તાણે ગામમાં મને હું બેઠો એટલે કરી તમારે કશું કોઈ ચિંતા ના કરવાની યાર. હું પોકી વળે તો તાણે આખું પોલીસ સ્ટેશન આપણે કી સામે છે. સરપંચ સાહેબ રામ રામ, મજામાં? એ આવો આવો બેહો. શેમ આવવું પડ્યું તમારા? એટલે સરપંચ સાહેબ માર પેલા ઝાડ કાપીને જગ્યા હાથકી કરવી છે, પરમિશન કોઈ નહીં હાલતું. પોલીસ સ્ટેશન માંથી પરમિશન મળ્યું છે? એટલે ભાઈ પરમિશન નહીં મળતી તો તમારો ફોન આવ્યો છે. હા તો એમાં પરમિશન લેવાની તો જરૂર છે, આપણે કોઈની રજા લેવાની જરૂર નથી. બેઠો સરપંચ સાહેબ પર ચિંતા કરવાની જરૂર નહીં, આખું ખાતું ખિસ્સામાં લઈને ફરે છે. સારું સરપંચ સાહેબ હું જાઉં છું. સરપંચ માંથી ઉતરી જે 10 વર્ષ થઈ જતો હોય પણ લોકો હારો હોમ કઢાવવા મારા પાસે આવે છે. કોનો કોક જુગાડ કરવો પડે. જમાદાર સાહેબ, આ ભાઈ મારા પાસે આવ્યો તો ને અત્યારે કઈ દિવસ કાલે ઝાડ કાપવાનો છે, તે તમે જઈને ફટાફટ રેડ પાડી પકડી પાડજો ને. શું કીધું? મુકુળ રિટાયર સરપંચ, 5 વર્ષ પહેલા સરપંચ હતો, હવે સરપંચ નહીં પણ તોય આપણે ગોમની બહાર તો રાખી. જમાદાર સાહેબ તમે આ ઝાડ કાને પૂછીને કાપે છે? ઝાડ કાપવાની રજા લીધી છે? અરે સાહેબ રજા તો નહીં લીધી પણ સરપંચ સાહેબ અંગાથી વાત થયેલી છે માર. કયો સરપંચ? આ ગામમાં તો કોઈ સરપંચ જ નહીં. લેટ પોલીસ સ્ટેશન. ઉભા રહો સાહેબ, ઉભા રહો. સરપંચ સાહેબ પણ વાત કરો. હું સરપંચ બરપંચ ને નહીં ઓળખતો. ઉભા રહો સાહેબ, વાત કરાવી દો. હેલો સરપંચ સાહેબ બોલે, જલ્દી આવજો, જમાદાર સાહેબે પકડી લીધા છે. જમાદાર સાહેબ, સરપંચ સાહેબ આવો છો. અરે જમાદાર સાહેબ, જમાદાર સાહેબ અરે જવા દો જમાદાર સાહેબ. તમારા એરિયામાં વગર ઝાડ કપાય છે ખબર નહીં પડતી? અરે હું જમાદાર સાહેબ, હું આપણો ગરીબ માણસ છે અને તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ તો પહેરા સોરા બાલ બચ્ચા પૂછે પડે સાહેબ. આવું નહીં કરો સાહેબ. અને મેં મારો ખાસ માણસ છે સાહેબ, એના વતીથી હું જમીન ગીરી છું. તારી વાત તો હાચી છે, કોક ચા પાણી નો જુગાર કરો, નકવો નશે કે સબ જેલમાં ઠોકી ગાલી. જમાદાર સાહેબ કેટલા જોઈએ છે? 2000 નો જુગાર કરો, 2000 નો. ચિંતા ના કરો, 2000 હું તો મનાલ દે, બરાબર? અલ્યા ભાઈ જમાદાર છે ને 12000 રૂપિયા માંગે છે, બરાબર? આ લાયસ ભાઈ પૈસા તું? અને ભાઈ 12000 રૂપિયા નહીં હોય. કેટલા લાવે છે તું? કેટલા અંદાજે? 8000 છે? હાથ ને બીજા 5000 ઘેર પકડી દે. એ જમાદાર નું હું કૂટી લેશું. ઓકે, તું તારે ચિંતા ના કર, જમાદાર નું હું પોકી વળું. જમાદાર સાહેબ આપડે ગરીબ પણ હશે યાર, એને પા તો ઝેર ખાવાય પૈસા નહીં પણ સાહેબ થોડું સમજીને ગયો તો હું મારા ઘર ના દે સાહેબ. અરે જે હાલવા એ લાઈને આ 1500-500 રૂપિયા મારે જોઈએ ખર્ચાવવાની સાહેબ. આપણું ગરીબ માણસ છે અને આપણું બાજુ દે ભાવ રાખજો સાહેબ. હો હાર જવું છે. અલ્યા સાહેબ તો મન તો નતો મથી સમજાઈને આલ્યા છે, બરોબર? હાથ આલે 5000 તો છે ને મેં મારા ખિસ્સાના કાઢીને 5000 આલ્યા, 12000 પૂરા આલ્યા છે જમાદાર સાહેબ ને. પછી તું 5000 મોકલાઈ દેજે. લે પેલી કવડી લઈ લે હેડ તાણે પછી યાર ખબર નહીં પડતી આવા ગોડા કરાતા. તાણે ગામમાં મને હું બેઠો એટલે કરી તમારે કશું કોઈ ચિંતા ના કરવાની યાર. હું પોકી વળે તો તાણે આખું પોલીસ સ્ટેશન આપણે કી સામે છે.